ચોથા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। રાજ્યના રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચતા લોકો તપતી ગરમીથી પરેશાન થયા છે। હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની ચેતવણી આપી। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં અંગ દજાડતી ગરમી યથાવત રહેવાની આગાહી પણ કરાઈ છે। અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 7 ડિગ્રી વધારે નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી। ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવા અને પાણીનું વધુ સેવન કરવા માટે પણ સલાહ અપાઈ છે। જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અનુભવાઈ શકે છે। હવામાન નિષ્ણાતો દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે અને રાજ્યભરમાં હવે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। આ વખતે માર્ચથી જ ખૂબ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો પણ હવે ખૂબ ત્રસ્ત બન્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ધીમંત વગાસિયા જોડાઈ ગયા છે। ધીમંતભાઈ, માર્ચમાં જ હીટવેવ અને આટલી ગરમી કેમ? જે ચોક્કસથી આપણે છેલ્લા વર્ષોને આપણે જોઈએ તો જે ગરમીની શરૂઆત છે એ માર્ચ મહિનાના અંત અને એપ્રિલ માસની શરૂઆતમાં થતી હોય છે, પણ છેલ્લા 2 થી 3 વર્ષથી આ જે ટ્રેન્ડ છે એ બદલાતો જોવા મળેલો છે। ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ આપણે જે માર્ચ મહિનામાં તાપમાન છે 41.8 ડિગ્રી જુનાગઢ ખાતે નોંધાયેલું હતું। એટલે એ સમયે પણ જે હીટ વેવ છે એ ગયા વર્ષે પણ આપણે જોવા મળેલો હતો, જેનું ફરીથી આ વર્ષે પણ આ હીટ વેવ જોવા મળતા આપને એવું ખાસ લાગી રહ્યું છે કે જે આબોહવા પરિવર્તન થઈ રહેલી છે, તો તેની અસરને લઈને જે ગરમીનું પ્રમાણ છે એ જ્યારે ઉનાળાની શરૂઆત જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને અત્યારે જોઈએ તો અત્યારે જે ગરમીનું પ્રમાણ આપને જોવા મળી રહેલું છે તે ઉત્તર ભારત વિસ્તારોમાં જે પશ્ચિમી વિક્ષોભ જેને આપણે વેસ્ટર્ન સિસ્ટમ અત્યારે ઓછી જી, રહેલી છે, તેમજ જે અફઘાન પાકિસ્તાન તરફથી પણ પવનો છે સીધા રાજસ્થાન અને ગુજરાત તરફ આવતા જે ગરમીનું પ્રમાણ છે આપને વધારે જોવા મળી રહે છે। ધીમંતભાઈ, હવે આ વખતે જે ઉનાળો છે તે દર વર્ષ કરતા કેવો રહેશે? આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ જે ઉનાળાનું પ્રમાણ છે એ વધારે રહેવા પામે એવી શક્યતાઓ રહેશે। અને ખાસ કરીને જોઈએ તો જે આ વર્ષે જે લા નીનાની નબળી પરિસ્થિતિ છે એ આપને જોવા મળી રહેલી છે, તો તેને કારણે પણ જે ગરમીનું પ્રમાણ છે એ આ વર્ષે ઉનાળામાં વધારે રહેવા પામશે। અને સાથે જે પાછલા વર્ષોમાં આપને જે વરસાદ મળતો હતો એ અત્યારે આપને મળવા પાત્ર થતો નથી, તો તેના કારણે પણ આપને આ ઉનાળુ છે એ વધારે ગરમી વાળો જોવા મળે એવી શક્યતાઓ રહેશે। ધીમંતભાઈ, આ વર્ષે હવે પારો જે છે તે 45-46 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના કેટલી અથવા તો શક્યતા કેટલી? આ વર્ષે પારો જે તમે કહો છો 45-46 ડિગ્રી તાપમાન છે એ ઋતુ દરમિયાન 3 થી 4 દિવસ એવા હોય છે કે જ્યારે વધારે ગરમી વાળો ઉનાળો હોય છે ત્યારે નોંધાતું હોય છે। આ વર્ષે આપને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ જે આપને વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેશે। અને ખાસ કરીને આપણે વાત કરીએ તો 42 અને 43 ડિગ્રી તાપમાન છે એ આ ઉનાળુ ઋતુમાં સામાન્ય આપને જોવા મળે। એટલે જેથી કરીને આપણે કહી શકીએ કે જે એપ્રિલ અને મે મહિના દરમિયાન છે એ જે તાપમાન છે મુખ્યત્વે 42 ડિગ્રી અથવા તો 43 ડિગ્રીની આસપાસ રહેવા પામશે। બાકીના અમુક દિવસો એવા હશે કે જ્યારે તાપમાન છે 44 અથવા તો 45 ડિગ્રી પહોંચે એવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહેલી છે। જી બિલકુલ ધીમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।